નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની તો મહુવાના નીચા કોટડા માઇનિંગ વિરોધની ઘટના, જેમાં ધરપકડ થયેલ લોકોનો છુટકારો ન થાય ત્યાં સુધી આજુબાજુ 6 ગામો સંપૂર્ણ બંધ રહેશે। ગઈકાલે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઊંચા કોટડા, મેથડા સહિતના ગામો સજ્જડ બંધ છે। ધરપકડ કરાયેલા લોકો પર આજીવન કેદ થઈ શકે તેવી કલમો લગાવી દેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અજીત ગઢવી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, વધુ શું માહિતી? શિવાની, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવાના કુલ 13 ગામો છે, જેની અંદર અલ્ટ્રાટેક કંપનીની માઇનિંગ પ્લાન શરૂ કરતા સમગ્ર વિવાદ સર્જાણો છે। ગઈકાલે રેલી ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને રેલી દરમિયાન જે માઇનિંગ સ્થળ છે ત્યાં ખેડૂતો દ્વારા પ્રવેશ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ મોટું ઘર્ષણ ઊભું થવા પામેલ હતું, જેની અંદર 30 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને 36 જેટલા લોકોની ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। સામે પોલીસના 6 કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા અને ખેડૂતો પણ ઈજાગ્રસ્ત થયા હતા। ખેડૂતો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પર, મહિલાઓ પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવેલ છે। આ સમગ્ર ઘટનાને લઈને જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેના પર પોલીસ દ્વારા ખૂબ જ કડકમાં કડક કલમો, તેમનો છુટકારો ન થાય તેવી લગાડવામાં આવી છે, જેના વિરોધમાં આજે જે ખાસ કરીને આ 13 ગામોમાંથી તલ્લી, દયાળ, નીચા કોટડા, ઊંચા કોટડા તમામ 6 થી વધારે ગામોમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવેલ છે। ગઈકાલ રાત્રે જે લોકો ઈજાગ્રસ્ત હતા મહુવા ખાતે જ્યાં સારવાર લઈ રહ્યા છે, ત્યાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અમરીશ ડેર, ધારાસભ્ય સહિતના અને કનુભાઈ કસરિયા સહિતના આગેવાનો તે લોકોની ખબર પૂછવા પણ ગયા હતા। સમગ્ર મામલો હાલમાં ગરમાયો છે। કોઈ પણ સંજોગોએ સરકારે કે એમના રાજકીય આગેવાનોએ, ભારતીય જનતા પાર્ટીના, તેમને મધ્યસ્થી કરીને અને રસ્તો કાઢવો કોઈ પણ સંજોગોએ જરૂરી છે। હાલમાં પોલીસ વિભાગ દ્વારા એસઆરપીની એક ટુકડી, વધારે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ સંજોગોએ માઇનિંગ જે છે તે શરૂ જ રહેશે તેવું દાવો કરવામાં આવ્યો છે। ખેડૂતો એમ કહી રહ્યા છે કે જીવ આપી દઈશું, પરંતુ ત્યાં અમે માઇનિંગ નહીં કરવા દઈએ। એટલે પોલીસ, સરકાર, ખેડૂત, પોલીસ વચ્ચે જે બધા વચ્ચે એક ગાંઠ પડી ગઈ છે, તેનો નિકાલ લાવવો અતિશય આવશ્યક છે, કારણ કે આમાં કોઈ પણ જો આનો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે, સમજણપૂર્વક આનો રસ્તો કાઢવામાં નહીં આવે તો વિપરીત પરિણામ આવવાની શક્યતાઓ રહેલી છે। બિલકુલ અજીત, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો અત્યારે તો 6 ગામો સજ્જડ બંધ વિરોધમાં, કારણ કે ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના વિરોધમાં આજે 6 ગામો સજ્જડ બંધ।